હેલો એવરીવન, હું છું દિવ્યા પટેલ અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ મનગમતી વાનગીમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ આઈસ્ક્રીમની રેસીપી, જે બીટર વગર બ્લેન્ડરથી પણ એકદમ મસ્ત બની જશે, જે એકદમ કણી નહીં રહે અને એકદમ ફ્લફી બનશે. તો ચાલો આપણે શરૂ કરીએ રેસીપી. તો અહીંયા મેં એક તપેલી લીધી છે, એને હું પહેલાં થોડું એમાં પાણી એડ કરી દઈશ એટલે દૂધ બળે નહીં, બેસે નહીં નીચે, એટલા માટે પાણી એડ કર્યું છે. હવે હું એમાં 500 ml દૂધ લઈશ. દૂધ મેં ગોલ્ડનું લીધું છે, તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. હવે દૂધને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે અને એમાં આપણે અડધો બાઉલ જેટલી ખાંડ એડ કરશું. જો કોઈને વધારે સ્વીટ કરવું હોય તો થોડી વધારે એડ કરી શકે છે. પછી અહીંયા મેં એક વાટકીમાં 1 ચમચી કોર્નફ્લોર લીધો છે અને એમાં હું 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશ. હવે આને મિક્સ કરવા હું ઠંડુ દૂધ એડ કરીશ, એટલે એકદમ મિક્સ થઈ જાય, કણી ના રહે. હવે આ દૂધ 1-2 ઉફાણા આવે પછી હું એમાં એડ કરી દઈશ મિલ્ક પાવડર. અને તમે હજી સુધી મારી ચેનલ પર નવા છો અને મારો વિડીયો પહેલી વાર જોવો છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને રેસીપી સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ્સમાં શેર પણ કરી દેજો. હવે દૂધ તમે જોઈ શકો છો કે ઘાટું થઈ ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. આ રીતે તમે પાણીમાં રાખી અને પણ ઠંડુ કરી શકો છો. હવે એક ડબ્બામાં આપણે એડ કરી અને આઈસ બોક્સમાં મૂકી દઈશું. તમે કોઈ એરટાઈટ ડબ્બો લઈ શકો છો. તો હવે આપણે આને 4 કલાક જેવું અંદર રહેવા દઈશું. પછી આ રીતે આપણે કાઢી અને બ્લેન્ડર કરી દઈશું, એકદમ બ્લેન્ડ કરી દઈશું એટલે એકદમ ફૂલાઈ જાય. પછી આપણે આમાં ઘરની તાજી મલાઈ એડ કરી દઈશું, 3 થી 4 ચમચી જેટલી. અને આપણે આ પાઇનેપલ સિરપ લીધી છે, અથવા તમે કોઈ વેનીલા એસેન્સ કે કંઈ પણ એડ કરી શકો છો. પછી આને 15 થી 20 મિનિટ માટે આપણે બ્લેન્ડ કરશું. તમે જોઈ શકો છો કે દૂધ હતું એના કરતાં ઘણું ફૂલાઈ ગયું છે. અને કલર પણ ચેન્જ થઈ ગયો છે, કેમ કે આપણે પાઇનેપલ ફ્લેવર આપવાનો છે એટલે આપણે એમાં પાઇનેપલ સિરપ એડ કરી છે.
હવે પાછું આપણે ડબ્બામાં ભરી અને આઈસ બોક્સમાં 8 થી 10 કલાક માટે મૂકી દઈશું. એના પર થોડો આપણે ડ્રાયફ્રૂટ પાવડર એડ કરી દઈશું અને ડ્રાયફ્રૂટ આપણે રેડી થઈ જાય આઈસ્ક્રીમ પછી એડ કરશું. પછી આ રીતે તમે ક્લિંગ ફિલના રોલથી ટાઈટ કરી દેશો તો આમાં એર નહીં જાય, એટલે અંદર બરફ નહીં થાય અને એકદમ ફ્લફી બનશે. તો હવે આપણે 8 કલાક પછી પાછું લઈ લીધો છે ડબ્બો બહાર. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણો આઈસ્ક્રીમ જામી ગયો છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે એમાં જરા પણ બરફ નથી દેખાતો અને એકદમ લીસો છે. તો આપણે ડ્રાયફ્રૂટ અને પાઇનેપલ સિરપ એડ કરી દઈશું. અને કોઈને પાઇનેપલ ફ્લેવર ના ભાવે તો તે બીજો પણ કરી શકે છે. જેમ કે મેં અહીંયા બીજા ડબ્બામાં એક પ્લેન આઈસ્ક્રીમ જમાવી દીધી હતી, એમાં હું ચોકલેટ ગાર્નિશ કરીશ. તો તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ રેડી છે. હવે આને હું ચોકલેટ સિરપથી ગાર્નિશ કરીશ, એટલે આપણો ચોકલેટ આઈસ્ક્રીમ પણ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ બી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.